સુરત જિલ્લામાં બિસ્માર થયેલ નેશનલ હાઈવે પર હવે દુર્ઘટના વધી રહી છે। નેશનલ હાઈવે નંબર 48 ચલથાણથી ઉભેડ ગામ સુધીમાં 48 કલાકમાં 4 દુર્ઘટના બની હતી। નેશનલ હાઈવે નંબર 48 પર ભંગાર અને બિસ્માર ઊંડા ખાડાઓ બનેલા રોડ પર 48 કલાકમાં જ 4 વાહનો અકસ્માતગ્રસ્ત થયા હતા। મુંબઈથી કાપડ ભરી રાજસ્થાન જઈ રહેલા ટાટા ટેમ્પો ઉભેડ નજીક બિસ્માર રોડ પર પડેલા ઊંડા ખાડાને કારણે પલટી મારી ગયો હતો, જે ઘટના બાદ મુંબઈથી અમદાવાદ તરફ મશીનરી ભરી જઈ રહેલી ટ્રક ચલથાણ રેલવે ઓવરબ્રિજ ઉપર ખાડાઓને કારણે ટ્રકની કમાન પાટાઓ તૂટી જતા ટ્રક રોડ ઉપર ખોટકાઈ હતી, જ્યારે એક આઈસર ટેમ્પો ઉભેડ બ્રિજવાડા બિસ્માર રોડ પર પડેલા ઊંડા ખાડાને લઈ તેમાં ભરેલી અંદાજે 7 ટન વજનવાળી ભારે ભરકમ મશીનરીને બાંધેલો બેલ્ટ તોડી રોડ પર ઠલવાઈ હતી। સદનસીબે આ ભારે મશીનરી કોઈ વાહન ચાલક ઉપર પડી નથી, નહીં તો મોટી દુર્ઘટના થઈ હોત। તેવી જ રીતે કડોદરા હનુમાનજી મંદિર પાસે આવેલી ખાડીના પુલ ઉપર પડેલા ઊંડા ખાડામાં એમ્બ્યુલન્સ ખોટકાઈ હતી। આવી તો અનેક ઘટનાઓ બની રહી છે, જેને કારણે હાઈવે ઉપર 10-10 કિલોમીટર સુધી લાંબી કતારો લાગતા ટ્રાફિક પોલીસ દોડતી થઈ છે, પરંતુ ખાડાઓ સામે લાચાર પોલીસ પણ બિચારી શું કરે। હાઈવે ઓથોરિટીના નફ્ફટ અધિકારીઓ અને કથિત મિલીભગત કોન્ટ્રાક્ટરોના પાપે પ્રજાએ સમય, ઈંધણ અને વાહનોને નુકસાન ઊંચો રોડ ટેક્સ ચૂકવીને ભોગવવાનો વારો નિર્દેશ પ્રજાનો આવ્યો છે, પરંતુ હાઈવે ઓથોરિટી કે સ્થાનિક વહીવટી તંત્ર હાઈવેના ખાડાઓ મામલે નિષ્ક્રિય રહ્યા છે। હવે વહેલી તકે હાઈવેના ખાડાઓ તાત્કાલિક અસરથી પૂરવામાં નહીં આવે તો લડત જન આંદોલનના સ્વરૂપમાં પરિવર્તિત થશે, પછી જ વહીવટી તંત્ર જાગશે તેવું લોકોને લાગી રહ્યું છે। આમ એકંદરે આવા રસ્તાઓ ઉપરથી પસાર થતી વખતે બિનપ્રસૂતાને પણ પ્રસૂતિની યાદ અપાવતા હોય તો વાહનોને નુકસાન થાય કે પલટી જાય તેમાં કોઈ નવાઈ નથી। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।